તો હાલો મિત્રો, આપણે લઈ લીધા છે ગાજર. આજ ગાજરનો હલવો ખાવાનો છે. તો ચાલો, આ ગાજરને ધોઈ નાખ્યા આપણે પહેલાં, અને પછી એને છોલી નાખ્યા. ગાજરમાં છોલતા આમાં ઘણું બધું હલવાઈ જતું હતું. જોવો, તમને દેખાડવા કરીએ. જો સરખી રીતે છોલાતા નહોતા ને ઝીણી ઝીણી કચુંબર કરવાની હોય, પણ ઘડીએ બળી હલવાઈ જતું હતું. હવે ગાજરને છોલીને એક થાળીમાં લઈ લીધા આપણે. પછી એમાં પાણી કાઢી નાખ્યું. એ પાણી કાઢીને બાજુની થાળીમાં મૂકતું જવાનું. જેટલું પાણી અંદર નીકળે એ બધું દબાવીને કાઢી નાખવાનું. જોવામાં મૂકી દીધું. પછી આપણે ચડાવી દીધા ગેસમાંથી. ઘડીક એને ચડવા દેવાના, બરોબર ગરમ કરી લેવાના. ગરમ કરીને અને હલાવતું રહેવાનું. પછી અંદર નાખી દીધું ઘી, શુદ્ધ દેશી ઘી નાખી દેવાનું અંદર. પછી નાખી દીધું આપણે દૂધ, ગોલ્ડ દૂધની થેલી 2 નાખી દેવાની. કિલો ગાજર હોય એટલે ગોલ્ડ દૂધની થેલી 2 નાખી દેવાની. પછી નાખી દીધી આપણે ખાંડ એટલે કે કાઠિયાવાડી ભાષામાં મોરસ. એ તમારે જેટલો ગળો કરવો હોય એટલું પ્રમાણે નાખવાની, અને પછી છળવા દેવાનું. જો મિત્રો, એટલું અંધારું છે તો આ ગાજરે આપને એટલા અંધારાની માલપા, એટલી ઠંડીની શિયાળાની ઠંડીમાં માલપા આપણે પરચો વાળી દીધો. જો પછી નાખી દીધા અંદર કાજુ બદામ. હલવો આપણો થઈ ગયો છે તૈયાર. બદામ ને પિસ્તા ને એવું બધું નાખી દીધું છે અંદર.